ફાઇનલી ગોળવાઈ તો છે એ તો ફાઇનલ જ ના છે. ના ભાઈ એવું નથી ભાઈ તું જોજે ને તારી સામે સેવા કરશું અમે તમે બ્લોગ બનાવો પછી બ્લોગમાં ધીરે ધીરે બોલો છો ને એમાં કઈ ગોળવાઈ જાય ના ભાઈ અમારે છે ને પૂરી દુઆ લાગવાની છે કેમ કે ઈ ચાર ગરીબ અમે છે એ પિક્ચર જોવામાં દુઆ ના હોય તમને કેવું લાગ્યું કેવું ફીલ બહુ વાતું પૂરી 5000 ગયા અમે પછી કેવું ઘર દેવાનું હું તો જય શ્રી રામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર તો દોસ્તો આજે અમે જઈ રહ્યા છીએ પિક્ચર જોવા માટે અમે 4 જણા છીએ અને પણ એમાંથી એક જણો છે ને નીકળાવી ગયો છે જેને પૈસા દેવાના હતા તો હવે એક એવો બકરો ગોતવાનો છે જેના પાસેથી આપણે પૈસા લઈ અને પિક્ચર જોવી છે હવે જોઈએ એક બે જણાને ફોન કરીએ જે ફોન કરીને જે ઉપાડશે ને એને આપણે લેતા જઈશું અને ટિકિટના પૈસા પણ એની પાસેથી જ લેવડાવશું આપણે તો ભાઈ અમે છે ને જેસલમેર ગયા ને ત્યારે એક જણાને કિડનેપ કરીને અમે એવી રીતના લઈ ગયા હતા એવી રીતના આજ પણ એક જણાને કિડનેપ કરીને લઈ જવાનું છે કોણ આવે છે ને આ ટીમાં આપણે જોઈએ પહેલાં હું ફોન કરું એક જણાને જેસલમેર પાર્ટ 1 છે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ના જોયું હોય તો ફૂલ વ્લોગ જોઈ નાખજો 18 લાખથી ઉપર ઇન્સ્ટાગ્રામમાં પણ વ્યૂઝ આવેલા છે એમાં આવી જાય બકરો તો આવી જાય હાથમાં ટિકિટ ના દેવાના છે ભાઈ એના પછી લેશું ને નંબર હો લેવાના જોઈએ એક નીકળાવી જાય તો બીજાને પકડી લેવાનું હલો ભાઈ આ તો ઉપાડતો નથી ભાઈ એક બકરો નીકળાવી ગયો છે હવે ભાવેશ બીજાને કરીએ ફોન જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ બોલો બોલો ભાઈ કઈ બાજુ હોય બેઠો અહીંયા હોટલે હોટલે બેઠો હો તે કામ હતું એક તમારે જો ભાઈ બોલો બોલો કઈ હોટલે હુકમ છે કરો કઈ હોટલે છે ખોડિયાર હોટલે બેઠો કઈ જગ્યાએ અહીંયા કુરંગા તમે ક્યાં છો હું અહીંયા જ છું ટોલ નાકે હા તો આવો કુરંગા ખોડિયાર હોટલે આવીને ફોન કરીને ત્યાં જ છું ભલે હાલ હમણાં આવ્યા હા ભાઈ ફાઇનલી એક બકરો હાથમાં આવી ગયો છે હવે તેને ઉપાડી લઈએ આપણે હોટલે ફાઇનલી દોસ્તો આપણે હોટલની નજીક પહોંચી ગયા છીએ અને હવે ભાઈને ફોન કરીએ મજા આવશે વિડીયો કારણ કે બિલ પણ એની પાસેથી લેવાનું છે હા ભાઈ આવી જાઓ રોડ પર ભાઈ તારા રોડે જ ઊભું આવો ને યાર હા આવી ગયા રામ 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 કેમ છે એમ ભાઈ રામ રામ હું કે શેઠિયા એમ છે કલેજા મોજમાં મજા મજા ક્યાં જવાનો પ્રોગ્રામ છે બેસ તો કરી અહીંયા જવું છે બાજુ બેસવાનો ચા પાણી પીએ ચા નથી પી ભાઈ કા હા બાજુમાં જવું છે આગળ આ હું છે બધો વિડિયો ચાલુ મને કઈક તમારા ઉપર ડાઉટ લાગે જસરાજ વાળો પ્લાનિંગ હોય તો ભૂલી જાજો હું બસમાં ચડી જાય ભાઈ ભેગો નહીં આવું ના ના ભાઈ એવું કઈ નથી આ વિડીયો તો તમને ખબર છે ને અમારો વ્લોગ તો ચાલુ છે લોક ચાલુ હોય એનો વાંધો નહીં પણ જસરાજ વાળી ગેમ થઈ ને તો હું પાછો રિટર્ન બસમાં આવી જાય ના ના એવું કઈ નથી ભાઈ અહીંયા જવું છે આગળ બાજુ તો વાંધો ભાઈ થોડીક છે ને પૈસાની જરૂર છે થોડીક પૈસાની જરૂર છે એ તો સમજાણું તો તમારે પેલા કેવા પૈસાની જરૂર છે હું ઘરેથી લઈને આવત હું તો મારા મેળે ખાલી હોટલે બેઠો હતો બરોબર એવું હા અને હવે તમારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાજો મારા ખિસ્સામાં કઈ વસ્તુ નથી मैं गरीब हूँ ખિસ્સામાં પૈસા નથી પૈસા ક્યાંથી હોય હું તો ખાલી હોટલે આવ્યો હતો બાકી લેવા બાકી તો જ નથી મારા ભાઈ બાકી તો જ ઘરે પડી તમારે પેલા કેવા ને મને તમે કરો ને કઈ નહીં ભાઈ મને ખબર જ હતી કે જસરાજવાદની જેમ મારી ઉપર ગેમ થવાની છે એટલે હું મારી તૈયારીથી આવ્યો જ નહોતો વાહ વળી તને પહેલાથી ખબર છે હા પહેલાથી ખબર જ હતી મેં તમારો બ્લોગ જોઈ લીધો હતો હવે હું છે મને બહુ બોલો કરી ગયો લાંબા બુકવા આવ્યા બધો બોલો પણ આમ ખાલી ડ્રાઇવિંગ કરવાથી થોડી ખબર પડે કામ વાત એવી છે ભાવેશ કહી દેવાય આજો વાત એવી છે કે અમારે છે ને એક જણાને પૈસા દેવાના છે પોરબંદરમાં પોરબંદર પૈસા દેવાના છે તો એમાં મારું શું કામ એટલે પૈસા ઘટ્યા હતા એટલે ઘટ્યા છે. જો તો મદદ કરીએ કે તો કરીએ કેટલા કેટલાક 25,000 દેવાના છે 25 મારે એકલા ને ના દેવાના ના છે. 15,000 તો છે અમારા 15 છે અમારે પાસે તો 5 નો મેડ કરી દે ખાલી તો જરૂરિયાતમંદ છે ફૂલ જરૂર છે ભાઈ તો પાંચ થઈ જાય. આવી જાય હમણાં તમારા એકાઉન્ટમાં નાખાવી દે બરોબર થઈ જશે ને પછી થઈ જોજે. જાય ને આપણે એકવાર કહી દઈએ એટલે બધું ફાઇનલ જ હોય પણ આ વિડીયો ચાલુ છે ને એમાં મને એટલી ખબર પડે છે કે તમે આ વિડીયો ચાલુ વિડીયોમાં કોઈને પૈસા દેવા ના જાઓ એટલે કંઈક ભળવાય તો છે એ ફાઇનલ બાકી વિડીયો બનાવવાનો બીજો કઈ મતલબ નથી એ તો અમારે પૈસા ત્યારે જ આપીશ ત્યારે ઓલા સામેવાળા ભાઈને તમે આપશો ને ત્યારે તમારા ખાતામાં નખાવીશ બરોબર સામેવાળા ભાઈ ને
તમે પૈસા આપશો ને હા એટલે તમારા ખાતામાં તુરંત આવી જાય પૈસા. બાકી મને ખબર છે, મેં જસરાજ વાળો બ્લોગ જોયો છે, એટલે તમારો ભરોસો થાય એમ નથી અત્યારે. બરોબર? અરે ભાઈ સાવ એવું ભરતો એવું જ સાવ ભાઈ. એક ભરોસો થાય એમ જ નથી. પૈસા દેવાના છે. એ તો વાત છે ભાઈ. અમે જો અમે અમે 4 જણાએ છે ને એટલા પૈસા ભેગા કરી લીધા. ઘટે 4-5 હજાર રૂપિયા જ ઘટે છે સમજે 5,000. 5 ની 7 દઈ દેશું, પણ હું પેલા જોઈ તમે ઓલાને પૈસા આપો છો, કોણ માણસ છે સામે, તો હું પૈસા તમારા એકાઉન્ટમાં નાખાવી દઈ. ત્યાં સુધી તમારો ભરોસો નહીં કરો. કાંઈ વાંધો ના હાલો ને તો એ માણસને આપણે અહીંયા બોલાવી લેશું. એટલે ઓલે જસરાજ ગોરો છે ને એટલે છેતરાઈ ગયો હતો તમારાથી. એવું છે હા હા બોરો તો જસરાજ કેવો છે એમને જ ખબર છે. એટલે તો તમારા ભેગો ડાયરેક્ટ એ તો રાજસ્થાન બીજા બ્લોગ જોઈ લેજો એના બીજા part 1. બીજા છે એટલે ખબર પડી જાય કેવો બોરો છે એ ભાઈ. એક છે ને ટ્રસ્ટમાં દેવાના છે પૈસા એટલા માટે. તો માગી દેવાના. તમે તો તમારી તો પેટી ઉઠશે, કોકની પેટી ઉઠાડશો તમે. આ માંગી તો વાત એવી છે કે ભાઈ જો સેવા કહેવાય. હા પછી અમે માંગીને દઈએ કે હપ્તે લઈએ કે તો એ બધું એક જ વાત થઈ કહેવાય. પણ તમે તમારું કરો ને, અમારી ક્યાં પેટી ઉઠાડો એમાં. સેવા કરવી હશે તો અમે 1500-1000 રૂપિયા નાખી દેવો, તમે તો ડાયરેક્ટ 5000 માં ઉતારો છો. એમ થોડું હાલે. ભાઈ અમે કઈ એમને એમ નથી જોતા, અમે તને પાછા આપી દેશું. ફાઇનલ? હા હો પાકું 100%. આ તો થઈ જાય. હા તો કરો હાલો ફોન કરો. ઓલા પૈસા મંગાવો હાલો. નાખી દો ખાતા મારા. લાખો નંબર લાખો. હમણાં તમે કહેતા હતા મારી પાસે કઈ છે નહીં પૈસા. મારા જ એકાઉન્ટમાં છે. બોલ કેટલા નાખી દઉં? મતલબ એમ કે અમારો ભરોસો નહીં કરવાનો. ના, હવે તમે સાચું કીધું એટલે નાખી દો. ઠીક છે હા વાંધો નહીં. સેવાના નામે આપો છો ને. સેવાના નામ. એ પાછા તમારામાંથી લેવાના છે. ગરીબોની સેવા કરો અને જો અમે ગરીબોની સેવા કરીએ છીએ તમે સેવા કરો, દાન કરો, ગમે એ કરો, પણ મને પાછા તમારે રિટર્ન દેવાના છે. બરોબર? એમાં એવું છે કે 4 ગરીબ શું કે એમાં હું છે 4 જણા ગરીબ છે વાં. એટલે તમે એ લોકોની કોન્ટ્રાક્ટ સેવા. લીધો છે કે એક જણા એને સાચવવાનો એમ? ના તમે ખરેખર મસ્તી થોડી કરતા હોય છે. ચાર બધી વાતે મસ્તી ના હોય, પછી અમુક વાત સિરિયસ લેવાની. હા કાંઈ વાંધો નહીં, હાલો જોઈએ આપણે જઈને. એવું હશે તો નાખાવી દે, તમે ક્યાં નાખો? મારા જ એકાઉન્ટમાં છે, તમારા ખાતામાં નાખી દે. એ બિચારા ઓલા જરૂરિયાતમંદ લોકોએ પણ ગૂગલ પે ફોન પે વાપરે છે. એટલે તો દેવા જાય છે ને અમે તો આપણે. દેવા જઈએ. અમે અહીંયાથી જઈને કેશ લઈ લેશું. તમારી પાસે કેશ તો નહીં હોય ના, કેશ નથી. Google? ગરીબોને હોય, કેશ નથી થતો. તો મંગાવો હાલો 5,000. ખાતામાં જ પડ્યા, નાખી દઉં તારા ખાતામાં. હા નાખી દો નાખી દો. હા, લાગે તો. ટેકનોલોજી વધી ગઈ છે. હા, ઈ છે ભાઈ. છોકરો આવી ગયો તરાની ટિકિટ થશે. ભાઈ તે નાખ્યા નહીં હજી પૈસા હો ખાતામાં. રોકડા છે ખાતામાં, ક્યાં દઉં? હમણાં તો કીધું રોકડા છે નહીં ખાતામાં. બધું તમને સાચું કહેવાય. તમે જો ચા પીવાના બહાને જો રાજસ્થાન ફરાવીને રખડાવીને આવતા રહેતા હો, તો તમને સાચું કેમ કેવું? કાંઈ વાંધો નહીં, ભરોસો કેશ લાવો. નથી અમારા ઉપર. હવે તો કીધું એટલે ભરોસો છે. લાવ હાલ તો લાવ. કેટલા? 5,000 મેળ કરી દો ને એટલે વાંધો. હાલે. હાલ્યો ભાઈ 5,000 આપી દીધા છે શ્યામભાઈએ. આ દાન કરવાનું છે આપણે. તો ભાઈ ફાઇનલી 5 છોકરો આવી ગયો છે હાથમાં. ફાઇનલી ભરવાઈ ગયો છે, એ તો final જ ના છે. ના ભાઈ એવું નથી ભાઈ. તું જોજે ને તારી સામે સેવા કરશું અમે. તમે બ્લોગ બનાવો, પછી બ્લોગમાં ધીરે ધીરે બોલો છો ને એમાં કઈ ભરવાઈ જાય. થઈ ગયા જેટલા જોતા હતા એટલા. થઈ ગયો. કાંઈ વાંધો નહીં હાલો તો હવે આપણે એમ નહીં, આખો ઓખા મંડળ મૂકીને ડાયરેક્ટ પોરબંદર ની તમે જરૂરિયાતમંદ માણસો મળ્યા. આ ઈ સાઈડ જવું છે પોરબંદર જ નહીં પણ એને આગળ પોરબંદર થોડુંક આગળ જવું છે. જરૂરિયાતમંદ લોકો તો આપણા ઓખા મંડળમાં છે, ત્યાં દીધી હોય. આ જેટલા જરૂરિયાત છે ને એટલા અહીંયા નથી. ઈ ચાર જેટલા બીજા કોઈ ગરીબ નથી મને નથી લાગતું એવું. તમે જોજો ને તમારે સામે આવશે. ગાડી કઈ ગાલો મારે જોવા છે જરૂરિયાતમંદ માણસ કોણ છે ને ઈ આ લોકો પછી સેવા કરે છે એવા. આ ભાઈ કેમ કઈ નથી બોલતો? હશે તો છે આટલા ભાઈ. આને હસવાનો વધારે આવે છે એટલે કાંઈ ભરવાઈ જાય તો ફાયદો છે. જરૂરિયાત વાળા 4 જણા જ છે. નહીં તમારા ભેગા જ છે. ના, જોઈ લે, જોઈ લે. ના ના ભાઈ એવું નથી નથી. ના, ના. તો વાંધો નહીં, મસ્તી કરે છે. ધ્યાન રાખજો. હા, ગમે કદાચ તમે ગમે એને આપો પૈસા, મને કઈ વાંધો નથી. તમે બોલી કરીને લીધી છે, બરોબર? હમ. પાછા તમારે મને ના ના એ દેવાના. પાછા જેટલા આપ્યા એટલા તમારા હાથો હાથ આપશો પાછા તો તમે. મને કઈ વાંધો નથી. તમે ગમે તમને વિશ્વાસ તો છે ને મારો. થોડોક છે થોડોક નથી એવું છે. ના ના એ તમે જોજો ને તમારે સામે અમે દાન કરશું પૈસા. પૂરેપૂરો વિશ્વાસ નથી. હા
જરૂરિયાતમંદ લોકોના તો 5000 લઈ લીધા. આમાં પેટ્રોલ છે કે એ અમારે જ નાખવાનો છે? ના ના એમાં ફૂલ ટાંકી છે ફાસ્ટેગ છે? એનો પણ અમે કર્યો છે એનો ફૂલ ટાંકીનો આ ભાઈ પાસે ડ્રાઈવર છે ને એની પાસે કરી નાખ્યો ના એટલા તો છે અમારી પાસે એટલે વાંધો નહીં આવે માતાજી સુખી રાખે. તો ફાઇનલી ભાઈ છે ને આપણે એક પિક્ચર જોવા અહીંયા આવી ગયા છીએ કારણ કે ઓલા ભાઈ જેને ફોન કર્યો હતો ને ફોન આવ્યા નથી ભાઈ તો શ્યામ ભાઈ પિક્ચર જોઈ નાખીએ થોડી જોઈ તો નાખીએ પણ આ પિક્ચરમાં પૈસા નહીં વાપરે ને તો સારું છે. આ પિક્ચરમાં જો પૈસા વાપરા ને તો હું ગાડીનો ટાયર કાઢવાનું જોઉં ના હમણાં. ના એવું કંઈ નહીં થાય હાલો ને આ પૈસા આમાંથી આપી દઉં પાછા નાખજે આપે બોલે. પછી સમજી લઈશું જોઈએ જા હું કરો છો તમે ગેમ ડાઉટ તો છે પણ હવે જોઈએ. आप तो जानते ही होंगे रहमान डकैत की दी हुई मौत बड़ी कसाई नुमा होती है. ફાઇનલી મૂવી જોઈ નાખ્યું છે અને એક નંબર મૂવી હતું મજા ભાઈ તો હવે ઓલા 4 જણા પૈસા દેવા જવાનો છે એવું છે મને નથી લાગતું એ 4 જણા તો મન મળશે. એ તમારા 4 પૈસા ગયા એવું મને વિશ્વાસ છે તમારા ઉપર. સાચી વાત કરીએ ભાઈ હા ને 4 જણા ગરીબને જે પૈસા દેવાના છે ને એ 4 અમે જ છીએ. સાચું કહું તો એ જે ખર્ચો કર્યો ને અમે એ બધો અમે 4 ગરીબના પેટમાં ગયું છે ને તમે બહુ મોટા ગરીબ ભાઈ. અમારે છે ને મોટામાં મોટી તમને દુઆ લાગશે ઈ તો મને લાગે જ છે. દુવા નહીં મને રાતે નીંદરે નહીં આવે. જે હું થાય છે નેક્સ્ટ બ્લોકમાં નાખી દેશું. જો તમે આપશો તો હું કહી દઈશ ભાઈ આપ્યા હતા. નહીં આપો તો ચોખ્ખું કહીશ કે નહીં આપ્યા, 1 રૂપિયો નથી આપ્યો. ના ભાઈ અમારે છે ને પૂરી દુઆ લાગવાની છે કેમ કે એ 4 ગરીબ અમે છે એ પિક્ચર જોવામાં દુવા ના હોય. કેમ ના હોય એવું થોડું ના હોય જોઈએ ને કોકની હોય કે ના હોય? સેવા કરીએ તો કઈક દુવા હોય. પિક્ચર જોવા ગયા એમાં શું દુવા હોય? 5000 નો દોડો કરી નાખ્યો. પોપકોર્ન ખાધી ને એની તો લાગશે મને છે ને તમે 500 વાળી સીટ લીધી ને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે આ 5000 મારા જાય છે. ફાઇનલ જ છે. અરે એમાં શું છે શ્યામભાઈ અમે દ્વારકાથી નીકળ્યા ને તો પૈસા ભૂલી ગયા હતા ઘરે. ના, અમે છે ને એવું વિચાર્યું હતું હા. આ સાચું જ કહી દઈ તમને કે આજ છે ને ફોન કરવાનો છે 1-2 ભાઈબંધને એનો બધું ખર્ચો બધો આજે એના ઉપર બધું નાખવાનું છે. અમે બધી પ્લાનિંગ કરીને જ નીકળ્યા. કાંઈ વાંધો નહીં. હું કોકથી તમારામાંથી છાંટો વાલ લઈ. ટેન્શન ના લ્યો તમે. ભાઈ અમારે વારો કાલ તમારો. પૈસા ગરીબને આપશે તો મેં કીધું કાંઈ વાંધો નહીં કદાચ નહીં આપે તો પણ આ તો મોટા ગરીબ ખાઈ ગયા એટલે હવે તો આવવાના જ નથી. ફાઇનલ છે. હવે ભૂલી જાઓ પૈસા. તમને કેવું લાગ્યું કેવું ફીલ બહુ વાતું પૂર્યું. 5000 ગયા અમે પછી કેવું ઘટે મને. હું તો ખરો. શ્યામભાઈ ના છે ને 5000 નો ધોવાડો કરી નાખ્યો છે એ 4 ગરીબ અમે હતા ને અમારી દુઆ એને પૂરેપૂરી લાગે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ને હું મારો વ્લોગ અહીં પૂરો કરું છું. મને તો પોપકોર્ન ખાવાની ફૂલ મજા આવી ભાઈ. મજા આવી સાંભાઈના ભાઈ. પૈસાની પછી ઓલું શું હતું પેપ્સી હતી પેપ્સી હતી બીજી. ચલો ભાઈ તો હવે જય શ્રી રામ મળીએ નવા વ્લોગમાં.